સંસદની અંદર વીજી રામજી બિલ પાસ થાય છે અને બાદમાં હવે થોડા જ સમયની અંદર વીજી રામજી યોજના સરકાર લાવી રહી છે અને તેના વિરોધની અંદર જ ઠેર ઠેર જગ્યાએ કોંગ્રેસ એ મનરેગા યોજના બચાવો અંતર્ગત કાર્યક્રમ કરી રહી છે, તો ક્યાંક વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે, તો ક્યાંક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તો ક્યાંક આવેદનપત્ર આપી રહી છે। સમગ્ર દેશની અંદર આમ તો કોંગ્રેસ અત્યારે મનરેગા યોજના બચાવવા માટે મેદાને આવી છે। મનરેગા યોજના જે તેમના શાસનકાળ દરમિયાન ડૉક્ટર મનમોહનસિંહે પોતાના શાસનની અંદર બનાવી હતી ને હવે તે જ યોજના અત્યારે જ્યારે સરકાર બંધ કરવા જઈ રહી છે ને તેના રિપ્લેસમેન્ટમાં વીજી રામજી એટલે કે વિકસિત ભારત રોજગાર યોજના લેવા જે જઈ રહી છે તેને લઈને જ હવે કોંગ્રેસે ઉગ્ર વિરોધ દર્શાવી રહી છે અને એ વિરોધ હવે અત્યારે ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યો છે। વાવ થરાદની અંદર પણ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ જ્યારે કલેક્ટરને આવેદન આપ્યું અને હવે મધ્ય ગુજરાતના એ છોટાઉદેપુરમાં પણ કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન તો ના કહી શકાય પરંતુ એક ધરણા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ધરણા બાબતે અને મનરેગા યોજના બચાવો બાબતે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે અને મનરેગા યોજના કેમ બચાવવી જોઈએ આ બાબતે શું નેતાઓ કહી રહ્યા છે અને હકીકત શું મનરેગા યોજના બચશે કે નહીં તેની જ આજે આપણે વાત કરવી છે। મનરેગા યોજના બચાવો અંતર્ગત કોંગ્રેસના ધરણા પ્રદર્શન હવે છોટાઉદેપુરની અંદર જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં કોંગ્રેસનું ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા જોવા મળી રહ્યા છે। વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ આ વિરોધ દર્શાવી રહી છે। કવાંટ, પાવી જેતપુર, બોડેલી, સંખેડા અને નસવાડીના આગેવાનો પણ આમાં મોટી સંખ્યાની અંદર જોડાયા હતા। મનરેગા યોજનાના નામ બદલવામાં અત્યારે કોંગ્રેસ હવે ઠેર ઠેર વિરોધ કરી રહી છે। છોટાઉદેપુર કોંગ્રેસનો વિરોધ કામ કરવાનો અધિકાર બચાવવા કોંગ્રેસનું આ ધરણા પ્રદર્શન છે તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે, કારણ કે મનરેગા યોજના એ ખૂબ જ લાંબા સમયથી દેશની અંદર ચાલતી યોજના હતી, એની સાથે કેટલાય લોકો જોડાયેલા હતા અને હવે અચાનક સરકાર એ યોજના બંધ કરે છે અને તેમના રિપ્લેસમેન્ટમાં જ્યારે વીજી રામજી યોજના લાવી રહી છે ત્યારે કોંગ્રેસ ઉગ્ર આક્રોશમાં જોવા મળી રહી છે કે તેમના સમયમાં શરૂ કરવામાં આવેલી યોજના ડૉક્ટર મનમોહનસિંહે શરૂ કરેલી યોજના હવે કેમ સરકાર બંધ કરી રહી છે તેવી પણ વાત અત્યારે કોંગ્રેસના નેતાઓ દેશની અંદર કરી રહ્યા છે અને ખાસ કરીને હવે ગુજરાતમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। પછી છોટાઉદેપુર હોય કે વાવ થરાદ હોય તમામ જગ્યાએ જ્યારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત છોટાઉદેપુરની અંદર ધરણા પ્રદર્શન ઉપર કોંગ્રેસના નેતાઓ બેઠા હતા અને સુખરામ રાઠવા જે કોંગ્રેસ વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે તેમને શું કહ્યું અને સાથે સાથે કોંગ્રેસના આગેવાનોએ શું કહ્યું એ પણ આપણે સાંભળીએ। આ ભારત દેશનું સંચાલન કરતી જેની પાસે બહુમતી પણ નથી એવી ભારતીય જનતા પક્ષ અને એના મિત્રો થકી ચાલતી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજનાનું નામ બદલીને નવું નામ આપ્યું છે અને તેનો અમલ દરેક રાજ્યોમાં થવાનો। કોંગ્રેસના વખતે એવું નક્કી હતું કે જે તે રોજગાર ઈચ્છુને એની ગામમાં જ એને મજૂરી મળવી જોઈએ, તેને બદલે હવે નજીકના ગામમાં સરકાર જ્યાં નક્કી કરશે ત્યાં કામ પર જવું પડશે। પરિણામે એને વહેલો ઉઠીને તૈયાર થવું પડશે, ચાલતા જવું પડશે, ત્યાંથી આવવું પડશે। એટલે તો ગામમાં મજૂરી હતી એટલે બપોરે ઘરે આવીને જમતા હતા, હવે તો અરે ભાત લઈને જે તે ગામમાં જવું પડશે એવી સ્થિતિ સર્જાઈ છે। સરકાર પહેલે 100% રકમ દિલ્હી સરકાર ચૂકવતી હતી, તેને બદલે 40% રકમ રાજ્ય સરકાર ચૂકવવાની છે। રાજ્ય સરકારના માથે 40%નું વજન, કેટલીક જગ્યાએ તો રાજ્ય સરકાર પાસે મૂડી પણ નથી, તો એ શું રોજગાર એ ચાલુ કરશે ખરા? મહાત્મા ગાંધી રોજગાર યોજના અને એનું નામ ઇંગ્લિશમાં કોડ વર્ડ કરીને જી રામજી કર્યું છે।
સારું છે. ખરેખર તો ગ્રામ ભગવાન રામના બધા ભગતો છે. અમારા આદિવાસીઓ તો 2 આદિવાસી ભેગા થાય તો રામ 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 કરે. આ ભારતીય જનતા પક્ષમાં રામને પણ વેચવા બેઠા છે, એના નામે પણ મત માંગવા બેઠા છે. અને અંગ્રેજીમાં ગ્રામ ગ્રામીણ રોજગાર આમ કરીને એના ટૂંકાક્ષરે જી રામજી કર્યું છે. સામાન્ય જનતાને એવું લાગશે કે ભગવાન શ્રી રામના નામ પર આ યોજના ચાલુ કરી છે. એકચ્યુઅલી ગ્રામ હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એવી આ નીતિ ભારતીય જનતા પક્ષ વાળા શરૂ કરી છે. ઘણી બધી જગ્યાએ કામો શરૂ થયેલા છે. 3 મહિના થયા, 4 મહિના થયા, હજુ રોજગારી પહોંચી નથી. આ જીરામજીમાં અને મનરેગામાં અટવાઈને પડ્યા છે. કોંગ્રેસના નેતાઓ કહ્યું કે મનરેગા બંધ કરવાની કોઈ જરૂર નથી, તેને મજબૂત બનાવો. મનરેગા યોજનામાં 400 રૂપિયા વેતન આપવામાં આવે છે, તે આજના ગરીબ વર્ગ મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ એ મદદગાર બની રહે છે. આજના જે ગરીબ વર્ગના મધ્યમ વર્ગના લોકો છે એ પોતાનું ગુજરાન ચલાવી શકે છે. વર્ષોથી આ યોજના સાથે કરોડો લોકો જોડાયેલા છે. કરોડો લોકો આ યોજનાના લીધે આ યોજનાનો લાભ લઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે. તેથી આ યોજનાને બંધ કરવાને બદલે સરકાર તેમને વધુ મજબૂત બનાવશે, સરકાર તેમાં કંઈક નવી યોજનાઓ મેળવશે, તો પછી ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને, મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોને ફાયદો થશે. આ યોજનાના રિપ્લેસમેન્ટમાં બીજી કોઈ યોજના લાવીને કંઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો, એવા કોંગ્રેસ અત્યારે આરોપો લગાવી રહી છે. ઘણા લાંબા સમયથી વીજી રામજી બિલ પાસ કરવાની જે પ્રોસેસ હતી તે સંસદની અંદર ચાલતી હતી, તેના વિરોધ પણ કોંગ્રેસે અનેક વખત નોંધાવ્યો હતો, પરંતુ આખરે એ બિલ પાસ થાય છે ને થોડા જ સમયની અંદર એ યોજના પણ લાગુ થવાની છે. પરંતુ હવે તેમની સામે કોંગ્રેસ મેદાને આવી છે. ઠેર ઠેર દેશની અંદર વિરોધ દર્શાવી રહ્યા છે અને વિરોધ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે શું આ વિરોધને લીધે મનરેગા યોજના એ શરૂ રહેશે કે નહીં, એ તો હવે જ્યારે સમય જ બતાવશે. પરંતુ તમારો બાબતે શું માનવું છે કે મનરેગા યોજના શરૂ રહેવી જોઈએ કે પછી નવી યોજના વીજી રામજીને લાગુ કરવી જોઈએ? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાથ. નમસ્કાર.